हैदराबाद सचिन इलाके में एक्सीडेंट करने वाले बस ड्राइवर के खिलाफ शिकायत दर्ज। मृतक के बेटे की शिकायत पर पुलिस ने बस ड्राइवर को गिरफ्तार कर लिया है। सचिन पुलिस आगे की जांच में जुट गई है। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। તારીખ 24/9/2025ના રોજ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રી પાર્થ ભાવેશભાઈ મહેતાની ફરિયાદ આધારે એક ફેટલ અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાની વિગત એવી છે કે આ ફરિયાદીના પિતાશ્રી તારીખ 23/9/2025ના રોજ રાત્રિના આશરે 9:30 વાગ્યાની આસપાસ સચિન સાતવલ્લા બ્રિજ ક્રોસ કરી રહ્યા હતા મોટરસાયકલ ઉપર। તે દરમિયાન સિટીલિંક બસ એક રોંગ સાઈડે આવી અને રોંગ સાઈડથી પૂર ઝડપી અને ગફલતભરી રીતે આનો ડ્રાઈવર બસને હંકારતો હતો અને ત્યાં આ વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એમની મોટરસાયકલ સાથે જોરદાર ટક્કર મારી અને જેના કારણે આ જે વિક્ટીમ જે છે ભાવેશભાઈ મહેતા એ ત્યાં પછડાઈ ગયા અને એમને ગંભીર ઇજાઓ શરીરના અલગ અલગ ભાગે થઈ અને આ વિક્ટીમ જે છે એમને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા। ત્યાં સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું મરણ જાહેર કરેલા હતા। જે આ સિટી લિંક બસનો જે ડ્રાઈવર જે છે આ ગુનાનો આરોપી એનું પૂરું નામ છે અસનેન લતીફ શેખ। એની ઉંમર 28 વર્ષની છે અને છેલ્લા 3 વર્ષથી આ સિટી લિંક બસમાં ડ્રાઈવર તરીકે એ નોકરી કરે છે અને એ મૂળ બિલાલનગર ભીંડી બજાર ભેસ્તાનનો રહેવાસી છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।